બધાને જય જલારામ. મારું નામ સતીશ વિઠલાણી. હું શ્રી લોહાણા મહાપરિષદનો પ્રેસિડેન્ટ અને ચેરમેન લોહાણા ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમ વિચ ઇઝ LIBF. અમારી LIBFની અમારી ટેગલાઇન છે, તમે જોઈ શકો છો, આવો મળીએ મેળવીએ, સંપર્ક અને સંબંધો કેળવીએ. LIBFનું એક્ઝિબિશન 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી અને 1 ફેબ્રુઆરીએ BKC મુંબઈ ખાતે જીઓ વર્લ્ડ કન્વેન્શન BKC ખાતે થવા જઈ રહ્યું છે. આવો મળીએ મેળવીએ. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. મારું નામ ચિંતન વસાની છે. હું શ્રી લોહાણા મહાપરિષદના યુથ વિંગને રિપ્રેઝેન્ટ કરું છું. LIBF હર વર્ષે અમારું બહુ જ સારું રિસ્પોન્સ મળે છે અને સમાજના હર એક લોકો અમારા કમ્યુનિટીના હરેક કન્ટ્રીથી જોડાય છે. વી આર એક્સપેક્ટિંગ, પાસ્ટમાં પણ તમે જોશો તો લાસ્ટ અમારા જેટલા એક્ઝિબિશન્સ થયા છે, કોન્ક્લેવ્સ થયા છે, LIBF જે અમે ઈસ્ટ આફ્રિકામાં કરેલું, યુગાન્ડામાં, પછી અમે લોકોએ મુંબઈ આપણા ગાંધીનગરમાં કર્યું, હવે અમે દુબઈમાં જે લાસ્ટ યર આપણું 2025માં બહુ સક્સેસફુલી. જય જલારામ, જય સ્વામિનારાયણ. લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી તરીકે ઉમંગ ઠક્કર અને લોહાણા બિઝનેસ ફોરમ જેની અંદર ડાયરેક્ટર તરીકે ઉમંગ ઠક્કર, હું આપને જણાવું છું કે અમારી લોહાણા જ્ઞાતિ એ વર્લ્ડની જ્ઞાતિના લોહાણા મહાપરિષદ એ માતૃ સંસ્થા છે. એ માતૃ સંસ્થાના નેતૃત્વ હેઠળ અમે જેવી રીતે જૈનોમાં જીટો હોય છે એવી રીતે જ અમારામાં લોહાણામાં અમે LIBFની રચના કરી હતી સતીશભાઈના વર્ષમાં. તો એ LIBFના ઉપક્રમે અમે 2023માં યુગાન્ડા ખાતે એક્ઝિબિશન કરેલું હતું, ગાંધીનગર ખાતે એક્ઝિબિશન થયું હતું, ગઈ સાલ અમે દુબઈ ખાતે એક્ઝિબિશન કરેલું હતું અને આ વર્ષે જે અમે જીઓમાં એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે જેમાં અમારા ડાયનામિક પ્રમુખ ખરેખર એવી રીતે જોડવા માગે છે કે ખરેખર આ અમારી જ્ઞાતિ છે એમાં 70-80% બિઝનેસમેનો જોડાયેલા હોય છે. તો બિઝનેસમેનોને કેમથી કેમ કનેક્ટિવિટી થાય એના માટેનું આ એક્ઝિબિશનનું એક આખું આયોજન કરવામાં આવ્યું છે અને મુંબઈ ખાતે છે. એટલે ત્યાં આગળ સમગ્ર ભારતમાંથી, સમગ્ર વર્લ્ડમાંથી લોકો આવી શકે અને અમારી આ જે સંસ્થા છે એ રઘુવંશીની માતૃ સંસ્થા છે, તો એના માટેનું અમારું ગૌરવની વાત છે. હું હરીશ ઠક્કર, સેક્રેટરી લોહાણા મહાપરિષદ. આવનારા LIBF એક્સપો 2026 મુંબઈ ખાતે વિશ્વના ખ્યાતનામ બિઝનેસ ટાઇફૂન, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, એજ્યુકેશનાલિસ્ટ, પ્રોફેશનલ્સ અને ઘણા બધા એક્ઝિબિટર્સ ત્યાં આ LIBFમાં ભાગ લેવા જઈ રહ્યા છે. આઉટ ઓફ ઇન્ડિયાથી મોર દેન 1000 ડેલિગેટ્સ આ એક્ઝિબિશનનો લાભ લેવાના છે અને ત્યારે 20 જેટલા ડિબેટ્સ અને સાથે સાથે પર્સનલ, પ્રોફેશનલ્સ બધા ટચ સાથે આ એક્ઝિબિશન ખૂબ જ મોટા આયામ પર થવા જઈ રહ્યું છે, જેનો લાભ જ્ઞાતિને અને પૂરા સમાજને, ભારતભરમાં રહેતા સૌ નાગરિકોને આનો લાભ મળવાનો છે અને ધંધાકીય રીતે વિશ્વ ફલક પર LIBF પોતાનું નામ પ્રસિદ્ધ કરીને આપણા યુવાનોને વધારે લાભ કેવી રીતે મળે તેનું આ પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે અને એ સાથે જ્ઞાતિના સંગઠનની પણ ખૂબ જ મજબૂત પકડ આ એક્ઝિબિશન થકી મળવાની છે અને જ્ઞાતિને આનો લાભ પૂરેપૂરો મળે એવા આયામ સાથે કુલ 32 સેક્ટરથી અહીંયા લોકો જોડાવાના છે, એક્ઝિબિટર્સ પણ છે અને સાથે સાથે યુવાનો એનું પોતાનું કેરિયર પણ આ થકી આગળ વધારશે. અને જેમ અગાઉ વાત કરી એમ માર્કેટિંગ ક્ષેત્રે, રિસર્ચ ક્ષેત્રે અને આવનારા 3 થી 5 વર્ષમાં આ યુવાધન વધારે કેવી રીતે આગળ વધી શકે તેનો પણ નમ્ર પ્રયાસ LIBF એક્સપો 2026 30 જાન્યુઆરી, 31 જાન્યુઆરી, 1 ફેબ્રુઆરી હું જવાનો છું. અમે સૌ ત્યાં આવીશું, આપ પણ આવજો. BKC જીઓ સેન્ટર મુંબઈ.